નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો હાલ આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો લોપર નામનું વાવાઝોડું ટકરાયું, મોટો ખતરો, મોટું ગુજરાતમાં ભારે નુકસાન થઈ શકે। બંગાળની ખાડી સાથે સર્જાયેલા લો પ્રેશરને લઈને મિત્રો ચક્રવાત બન્યું છે અને વાવાઝોડાએ તોફાનનું સ્વરૂપ હવે લઈ લીધું છે। આ વચ્ચે મિત્રો વાવાઝોડાને નવું નામ આપવામાં આવ્યું છે, લોપર નામનું નવું વાવાઝોડું બન્યું છે। ઓડિશાના દરિયાકાંઠે મિત્રો ઉત્તર પશ્ચિમ અને અડીને આવેલા પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં વાવાઝોડું બન્યું છે અને તેને અડીને મિત્રો ઉત્તર આંધ્રપ્રદેશ પરનું ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન લગભગ 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યું છે અને આ વાવાઝોડું 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે, જેની અસર મહારાષ્ટ્રના નાગપુર સુધી થતી જોવા મળી છે। નાગપુરની અંદર મિત્રો જે છે તે ગલીઓમાં પાણી ભરાયા છે, લોકોના ઘરમાં પણ પાણી આવતા જોવા મળ્યા છે અને મિત્રો આ વાવાઝોડું જો ગુજરાત તરફ વધારે આગળ વધશે તો તેને લઈને ગુજરાતમાં 24 તારીખ સુધી ભારે વરસાદનું એલર્ટ રહી શકે છે, કારણ કે મિત્રો સૌરાષ્ટ્રમાં જે છે અત્યારે વરસાદનો પ્રકોપ વધ્યો છે, જેને લઈને સૌરાષ્ટ્રમાં નદીઓ જે છે તે પણ મિત્રો ઓવરફ્લોની આડ ઉપર રહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો વાયરસને લઈને 7 નવા મૃત્યુ નોંધાયા। મિત્રો ચાંદીપુરા વાયરસનો કહેર જે છે તે ઊભું રહેવાનું નામ નથી લઈ રહ્યો। આપને જણાવી દઈએ કે મિત્રો ચાંદીપુરાના કુલ મૃત્યુ આંકડા વધીને અત્યારે 27 પહોંચી ગયા છે। ગુજરાતમાં મિત્રો 20 જિલ્લામાં ચાંદીપુરા વાયરસ ફેલાયો છે। આપને જણાવી દઈએ કે નવા 13 કેસો આજે નોંધાયા, જેમાં વધુના મિત્રો આજે 7 જેટલા મૃત્યુના આંકડા નોંધાયા છે, જેમાં આપણે જણાવી દઈએ કે અત્યારે જે છે તે 9 કન્ફર્મ કેસ છે, જ્યારે 62 હજુ શંકાસ્પદ 41 જેટલા બાળક દર્દીઓ છે જે મિત્રો અત્યારે હોસ્પિટલમાં દાખલ છે। 3 ને મિત્રો સારું થઈ ગયું છે અને રજા આપવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે અત્યારે જે છે તે ટોટલ 62 થી 70 જેટલા એક્ટિવ કેસ ચાંદીપુરા વાયરસના જોવા મળ્યા છે, જેમાંથી 90% થી વધારે કેસો ગુજરાતમાં જોવા મળ્યા છે। આ વાયરસને લઈને મિત્રો આપણે શું કાળજી રાખવી જોઈએ તે પણ જણાવી દઈએ તો અત્યારે મચ્છર અને મોટી માખી એટલે કે સેન્ડ ફ્લાય નામની માખીથી આ વાયરસ ફેલાય છે। રેતી અને કાદવમાં મિત્રો આ માખીઓ જે છે તે સૌથી વધારે રહેતી જોવા મળી છે અને વરસાદી સિઝન અત્યારે છે તો વરસાદની સિઝનમાં માખીનો ફેલાવો વધારે થાય છે। આ સાથે જ મેદાનો પણ મિત્રો હોઈ શકે જ્યાં બાળકો રમતા હોય છે મેદાનની અંદર, ત્યાં પણ મિત્રો કાદવને લઈને માખીઓ ત્યાં ફેલાતી હોય છે। સામાન્ય માખીથી 5 ગણી નાની આ માખી હોય છે જેનેથી આ વાયરસ થાય છે અને સૌથી વધારે કાચા મકાનોમાં મિત્રો આ પ્રકારની માખી અથવા તો મચ્છર જોવા મળે છે। તો જો પણ મિત્રો તમે કાચા મકાનમાં રહેતા હોય અને તમારી આસપાસ મકાનની અંદર કોઈ કાદવ કીચડ થતું હોય અથવા તો કોઈ ઘરની અંદર તિરાડો રહેતી હોય તો આ તિરાડોની અંદર પણ મિત્રો તમારે સિમેન્ટ લગાવીને પૂરી દેવી જોઈએ, જેથી કરીને આવા માખી અથવા મચ્છર ના રહી શકે, જેથી આપણે આવા ભયંકર વાયરસોથી બચી શકીએ। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને નદીઓ ગાંડી તૂર। સૌરાષ્ટ્રમાં મિત્રો આજે પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, ત્યારે જૂનાગઢ અને દ્વારકા લાગુ વિસ્તારો ગીર સોમનાથમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ આજે દેખાયું। વહેલી સવારથી જ મિત્રો આજે વરસી રહેલા વરસાદે ઠેર ઠેર તારાજી સર્જ્યું છે। ભારે વરસાદને લઈને મિત્રો રસ્તાઓ જે છે તે બેટમાં ફેરવાયા છે, તમે બાજુના ફોટામાં જોઈ શકો, અને નદીઓ પણ મિત્રો ગાંડી તૂર થતી જોવા મળી છે સૌરાષ્ટ્રની અંદર। આ સાથે જ અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ જતા તેને બંધ કરી દેવામાં આવ્યા છે। તંત્ર દ્વારા મિત્રો લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે, કારણ કે સૌરાષ્ટ્રમાં જે છે તે વરસાદનો પ્રકોપ વધી રહ્યો છે લગાતાર, જેને લઈને મિત્રો ઘણા બધા વિસ્તારોમાં ઘરમાં પાણી ભરાતા પણ જોવા મળી રહ્યા છે। ત્યારબાદ બજેટને લઈને વાત કરીએ તો બજેટમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને થશે મોટો ફાયદો। નાણામંત્રી નિર્મલા સીતારામન 23 જુલાઈ 2024ના રોજ બજેટ રજૂ કરવાના છે, ત્યારે આપણે જણાવીએ કે આ વખતે બજેટમાં સરકારનું ફોકસ મધ્યમ વર્ગ અને ગરીબો પર હોઈ શકે છે। મધ્યમ વર્ગને મિત્રો ટેક્સમાં જે છે તે રાહત આપવાની વાત દેશમાં થઈ રહી છે, અલગ અલગ ક્વાર્ટરથી મિત્રો આ વાત મળી રહી છે, ત્યારે સરકાર જે છે તે ગરીબોના ઉત્થાન પર પણ ધ્યાન આપી શકે છે। આવી પરિસ્થિતિમાં મિત્રો આ વખતે જે છે તે બજેટમાં સરકાર 3 કરોડ લોકોના ઘરનું સપનું પણ પૂરું કરવા માટે મોટી જાહેરાત કરી શકે, જેમાં મિત્રો જે પણ ગરીબ લોકો પાસે પોતાનું ઘર રહેવા માટે નથી તેમને ઘર મળી શકશે। સાથે જ દરેક ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને કઈ રીતે આગળ લઈ જવા, સાથે જ આર્થિક રીતે સદ્ધર બનાવવા, તેને લઈને મિત્રો બજેટમાં જાહેરાત કરવામાં આવી શકે। બની શકે કે બજેટની અંદર મહિલાઓ અથવા તો ખેડૂતો માટે કેટલીક નવી જાહેરાતો અને યોજનાઓ પણ કરવામાં આવી શકે છે। તો જ્યારે બજેટ રજૂ થશે અને જો પણ કોઈ નવી જાહેરાત કરવામાં આવશે તો હું તમને સૌપ્રથમ આ ચેનલના માધ્યમથી જણાવી આપીશ, તો આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જજો।
ત્યારબાદ જોઈ લઈએ તો અંબાલાલની મોટી ભયંકર અને ખતરનાક આગાહી. મિત્રો અંબાલાલે આગામી 4 દિવસ માટે આગાહી કરતા જણાવ્યું કે બંગાળના ઉપસાગરની અંદર સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈને ગુજરાતમાં ભારે વરસાદ આવશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જે છે તે રહે છે આગામી 24 જુલાઈ સુધી. તેની સાથે સાથે સૌરાષ્ટ્રના જૂનાગઢ, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 7 ઇંચથી વધારે વરસાદ પડવાની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે અને 24 જુલાઈ સુધીમાં અનેક જિલ્લાઓની અંદર વરસાદ પડી શકે છે. 4 થી 5 ઇંચથી વધારે વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં મિત્રો ગાજવીજ સાથે સૌથી વધારે વરસાદની આગાહી જે છે તે અંબાલાલ પટેલે આગામી 24 જુલાઈ સુધી રજૂ કરી છે. ત્યારબાદ ખેડૂતો વિશે વાત કરીએ તો કુદરતી દુખી કર્યો જગતના તાતને. હવામાન વિભાગની આગાહી પ્રમાણે મિત્રો અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદથી આશાએ અને ભીમ 11Sનું સુકન્મ મુહૂર્ત સાચવવા ખેડૂતોએ વાવેતર શરૂ કરી દીધું હતું. પરંતુ મિત્રો છેલ્લા ઘણા સમયથી ત્યાં વરસાદ જે છે તે શરૂઆતના સમયમાં ખેંચાયો હતો, જેમાં મિત્રો અમરેલી જિલ્લાનો મુખ્ય પાક મગફળી અને કપાસ ગણાય છે, તેનું ખેડૂતોએ વાવેતર કરી દીધું હતું. ત્યારે ખેડૂતો મૂંઝાયા હતા અને મિત્રો કાળઝાળે અત્યારે વાત કરીએ તો કાગડોળે મિત્રો વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને જ્યારે મિત્રો શરૂઆતમાં વરસાદ મોડો પડ્યો ત્યારે ખેડૂતો ખતરામાં આવ્યા હતા, કારણ કે જ્યારે વરસાદ મોડો પડે છે ત્યારે ખેડૂતોના પાક ધોવાય છે. અને બીજી તરફ મિત્રો અત્યારે જે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ આવતો હોવાથી ખેડૂતોના પાક ધોવાઈ જવાની પણ અત્યારે પરિસ્થિતિ બની છે. સાથે જ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ ઓછો પડ્યો છે, જેનાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં મિત્રો આ વર્ષે જે છે તે વરસાદ ઓછો નોંધાયો છે, જેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં આવી શકે છે. વરસાદને લઈને મિત્રો વધુમાં વાત કરીએ તો ભયાનક વરસાદને લઈને તંત્ર એલર્ટ મોડ ઉપર આવ્યું છે. ગુજરાતમાં મિત્રો હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે, જ્યારે આના કારણે મિત્રો ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. તમે જોઈ શકો કે બીજી બાજુ મિત્રો નદીઓમાં પણ ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેથી મિત્રો અત્યારે હાલ તંત્ર જે છે તે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને રાજ્યમાં મિત્રો રેડ એલર્ટ ધરાવતા વિસ્તારોની અંદર એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે, જેથી કરીને દુર્ઘટનાઓ બને તેને ટાળી શકાય. સાથે જ મિત્રો વરસાદને લઈને તંત્ર ફૂલ એક્શન મોડ પર જોવા મળી રહ્યું છે. વધુમાં જોઈએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત, સરકાર આપશે પૈસા. મિત્રો ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં સત્તા ઉપર આવી હતી ત્યારે મિત્રો મોદીની સરકારે એવું કહ્યું હતું કે 2022 સુધીમાં 2022ની સાલ આવશે ત્યાં સુધીમાં ખેડૂતોની આવક મોદી સરકાર બમણી કરી દેશે. આ વચન મિત્રો મોદી સરકારે આપ્યું હતું અને કહેવાય છે કે મોદી સરકાર જે વચન આપે છે તે પૂરું પણ કરે છે. જ્યારે મિત્રો મોદીનું આ વચન અહીં ખોટું સાબિત થતું જોવા મળ્યું છે, કારણ કે 2022નું સાલ જતું રહ્યું, જેને 2 વર્ષ પૂરા થયા છે, હજુ સુધી ખેડૂતોની આવક બમણી નથી થઈ. પરંતુ ખેડૂતોનું એવું કહેવું છે કે જેટલી આવક હતી તેનાથી પણ અડધી થઈ ગઈ તેવી મિત્રો પરિસ્થિતિ જોવા મળી છે. આવી મિત્રો જણાવી દઈએ કે મોદી સરકારે જે વચન આપ્યું હતું કે 2022 સુધીમાં ખેડૂતો જે છે તે મિત્રો આર્થિક રીતે સદ્ધર થશે અને આવક બમણી થશે, તે મિત્રો ખોટું સાબિત થયું છે. તો હવે મિત્રો મોદી સરકાર ફરી એકવાર જીતીને આવી છે અને આવનારા 5 વર્ષ સુધી મોદીજીની સરકાર રહેવાની છે, એનડીએની સરકાર રહેવાની છે. તો જોવાનું રહ્યું કે ખેડૂતો માટે આ 5 વર્ષની અંદર આવક બમણી થાય છે કે પછી નહીં. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો છેલ્લા 24 કલાકમાં કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ આવો જાણીએ. સૌથી વધારે વરસાદ મિત્રો છેલ્લા 24 કલાકમાં દ્વારકા જિલ્લામાં નોંધાયો, જ્યાં 7 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો. જ્યારે જૂનાગઢની અંદર પણ મિત્રો 6 ઇંચ વરસાદ પડ્યો, તેમજ વેરાવળની અંદર 5 ઇંચ, તે ઉપરાંત તાલાળા ભાવનગર જિલ્લાની અંદર 4 ઇંચ વરસાદ નોંધાયો. જૂનાગઢના જામવંથાળીમાં 4 ઇંચથી વધારે વરસાદ પડ્યો. તે સાથે જૂનાગઢના મેંદરડા અને માણાવદરની અંદર પણ 3 ઇંચ વરસાદ નોંધાયો અને અન્ય 5 તાલુકાઓની અંદર 2 થી 3 ઇંચ વધારે વરસાદ નોંધાયો છે. અને આગામી 24 જુલાઈ સુધી હજી ગુજરાતમાં જે છે તે વાવાઝોડા અને ચક્રવાતને લઈને ભારે વરસાદનું રૌદ્ર સ્વરૂપ જે છે તે આપને જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 70 લાખ જેટલા ખેડૂતોની લોન માફ. મિત્રો તેલંગાણાની સરકાર જે લોન માફીને લઈને મોટી જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ આજે એક નવી જાહેરાત થઈ છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના જણાવ્યા અનુસાર મિત્રો 11 લાખ જેટલા ખેડૂતોને લાભ આપવામાં આવી રહ્યો છે. બેંકને મિત્રો 6098 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા છે.
જેથી મિત્રો કૃષિ લોન જે છે તે માફી કરી શકાય. કૃષિ લોન માફી યોજના મિત્રો 3 તબક્કામાં પૂરી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું. તેમણે મિત્રો કહ્યું કે બીજા તબક્કાની અંદર 1.5 લાખ રૂપિયા સુધીની પાક લોન જુલાઈના અંત સુધીમાં માફ કરી આપવામાં આવશે ખેડૂતોની. અને મિત્રો આપણે જણાવી દઈએ કે ત્રીજા તબક્કાની અંદર 2 લાખ રૂપિયા સુધીની લોન જે છે તે ઓગસ્ટ મહિના સુધીમાં ખેડૂતોની માફ કરી આપવામાં આવશે. આ કાર્યક્રમને સંબોધતા મિત્રો મુખ્યમંત્રીએ કહ્યું કે 31,000 કરોડ રૂપિયાની લોન જે છે તે માફ કરવામાં આવશે. 3 તબક્કા લાગુ કરવામાં આવશે અને ઓગસ્ટ મહિના સુધીમાં દરેક ખેડૂત જે છે તે લોનની બહાર આવી જશે. તેલંગાણાની સરકારે મિત્રો નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું કે 2 લાખ રૂપિયા સુધીની લોન ઓગસ્ટ મહિના સુધીમાં દરેક ખેડૂતોની માફ કરી આપવામાં આવશે અને ત્યાંનો ખેડૂત જે છે તે લોનમાંથી બહાર આવશે. તો શું મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ લોન અને દેવા માફીમાંથી રાહત આપવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. વાત કરીએ તો પાક વીમાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. 60 જ દિવસની અંદર પાક વીમો જમા. મિત્રો 2018માં શરૂ થયેલી એક ખેડૂતોની લડત 2024માં રંગ લાવી છે. મિત્રો વાત કરીએ તો 2018માં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ હતી, એવા સમયે મિત્રો વીમા કંપનીઓએ સાબિત કરી દીધું હતું કે ખેડૂતોને કંઈ નુકસાન થયું જ નથી. ખોટી રીતે મિત્રો તેમણે એવું સાબિત કરી દીધું હતું કે ખેડૂતોને કંઈ નુકસાન નથી થયું. ત્યારે મિત્રો 66 જેટલા ખેડૂત મંડળીઓ જે છે તે વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી અને મિત્રો ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો જે છે તે 6 વર્ષે આવ્યો છે 2024ની અંદર. અને મિત્રો તાજેતરમાં જ કોર્ટે તમામ ખેડૂતોને 9% વ્યાજે વળતર ચૂકવવા માટે આદેશ કર્યો છે અને 8,762 જેટલા ખેડૂતોની જીત થઈ છે. આટલા ખેડૂતોને મિત્રો 11 કરોડ રૂપિયાનું વળતર માત્ર ને માત્ર 60 દિવસમાં ચૂકવવા માટે કોર્ટે આદેશ આપ્યો છે. એટલે કે મિત્રો 2018માં જ્યારે ખેડૂતોએ લડત કરી હતી વીમા કંપનીઓની સામે, ત્યારે મિત્રો વીમા કંપનીઓએ હાથ ઊંચા કરી દીધા હતા ખેડૂતોને સહાય આપવા માટે. પરંતુ મિત્રો ખેડૂતોએ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કેસ કર્યો હતો. ત્યારબાદ ખેડૂતોની મિત્રો આમાં જીત થઈ છે અને કોર્ટે મિત્રો વીમા કંપનીઓને ખેડૂતોને પાક વીમો જે છે તે મિત્રો 9%ના વ્યાજ દરે માત્ર 60 દિવસમાં ચૂકવી દેવાનો આદેશ કર્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય. મિત્રો ગુજરાતની સરકારે 688 કિલોમીટરના 65 માર્ગોનું રોડ રસ્તાઓનું અપગ્રેડેશન મજબૂતીકરણ કરવાનો ફેસલો લીધો છે. આ માર્ગોને મિત્રો જોડતા ગામો, નગરો અને શહેરોના ટ્રાફિકને સરળતા થશે અને આ ફાળવણી અન્વયે મિત્રો 83 કિલોમીટર માર્ગોને 4 લાઇન સુધીના પહોળા રોડમાં કન્વર્ટ કરવામાં આવશે. આપણે મિત્રો જણાવી દઈએ કે સરકારે રોડ રસ્તાઓને લઈને ગુજરાત સરકાર તંત્ર જે છે તે મિત્રો એલર્ટમાં આવ્યું છે, કારણ કે 688 કિલોમીટર જેટલા લાંબા રસ્તાઓનું આમાં મિત્રો 65 રસ્તાઓ જોડાયેલા છે. 65 માર્ગોનું અપગ્રેડેશન જે છે તે મિત્રો કરવાનો સરકારે નિર્ણય લીધો છે, જેથી કરીને મિત્રો હવે શહેરોના ટ્રાફિક જે છે મિત્રો થઈ રહી છે તેને હવે આરામથી સરળતાથી આપણે પહોંચી શકાય. તે માટે મિત્રો સરકારે રોડ રસ્તાને લઈને મોટો નિર્ણય લીધો છે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો બજેટને લઈને ખેડૂતો માટે મોટી જાહેરાત. ભારત મિત્રો મૂળભૂત રીતે કૃષિ પ્રધાન અર્થતંત્ર ધરાવતો દેશ છે. જો કે સરકારોએ કૃષિ ક્ષેત્ર પર જોઈએ તેટલું કામ કર્યું નથી. તાજેતરની જ લોકસભા ચૂંટણીમાં શાસક પક્ષના અપ્રેક્ષિત પ્રદર્શનથી ખેડૂતો હવે ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યા છે. છેલ્લા મિત્રો કેટલાક દિવસોમાં ખેડૂતોની તરફેણમાં ઘણી બધી જાહેરાતો સરકાર તરફથી કરવામાં આવી છે. મહારાષ્ટ્રની સરકારે ખેડૂતો માટે 14,000 કરોડ પાવર સબસિડી, જ્યારે ડાંગર ઉત્પાદકો માટે 1300 કરોડનું પ્રોત્સાહન અને દૂધ ઉત્પાદકો માટે આશરે 200 કરોડ રૂપિયા ફાળવ્યા છે. વધુમાં મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતો માટે લોન માફીનો પ્રસ્તાવ મૂક્યો છે અને ઝારખંડની સરકારે 2 લાખ રૂપિયા સુધી લોન માફ કરવાનો પણ ફેસલો લીધો છે. અને મિત્રો પંજાબના ખેડૂતો પણ કૃષિ લોન માફીની માંગ કરી રહ્યા છે. આમ મિત્રો જોઈએ તો ઘણા બધા રાજ્યોની અંદર ખેડૂતોને હવે મોટી રાહતો આપવામાં આવી રહી છે. આ બધા મિત્રો હવે આકર્ષક પગલાં છે, પરંતુ કૃષિ અર્થતંત્રને સુધારવા માટે ટકાઉ ઉકેલો નથી, કારણ કે ભારતનું કૃષિ ક્ષેત્ર સંઘર્ષ અત્યારે કરી રહ્યું છે અને ફરી એકવાર બજેટ પાસે ઘણી બધી ખેડૂતોએ અપેક્ષા રાખી છે. બજેટ મિત્રો હવે રજૂ થવાનું છે 3-4 દિવસની અંદર અને આપણે જણાવી દઈએ કે આ બજેટ જે છે તે ખેડૂતોના આવનારા વર્ષનું એક પ્રતિબિંબ બની શકે છે, કારણ કે બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત જો થશે તો ગુજરાતનો અને ભારતનો ખેડૂત આગળ વધી શકશે. ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને મળશે દર મહિને 3,000 રૂપિયાની સહાય. મિત્રો પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી માનધન યોજના પણ ચલાવવામાં આવે છે. આ યોજના વિશે મિત્રો ઘણા બધા ખેડૂતોની યોજનાની ખ્યાલ તો છે, પરંતુ ઘણા બધા ખેડૂતો યોજનાનો લાભ નથી લઈ રહ્યા. તેના માટે મિત્રો અમે તમને માહિતી આપી રહ્યા છીએ કે આ યોજનાની અંદર કઈ રીતના 3,000 આપવામાં આવે છે. મિત્રો આની અંદર જે છે તે સરકાર ખેડૂતોને આર્થિક સહાય આપે છે. આ યોજનાની અંદર પીએમ માનધન યોજનાની અંદર ખેડૂતોના ખાતામાં દર મહિને 3,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે
અને આ યોજના હેઠળ મિત્રો જે છે તે કઈ રીતના પૈસા મળે છે તે તમને જણાવી આપીએ મિત્રો. ખાસ તમારે જે છે તે પ્રીમિયમ ભરવાનું રહેશે. આપણે મિત્રો જણાવી દઈએ, આ યોજના હેઠળ ખેડૂતોને માસિક 3000 રૂપિયાનું પેન્શન તો આપવામાં આવે છે, પરંતુ આ યોજનાનું પ્રીમિયમ પણ તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી જ કાપી લેવામાં આવશે. મિત્રો અત્યારે જે છે તે તમારે પ્રીમિયમ કાપી લેવામાં આવશે અને 60 વર્ષની ઉંમર બાદ દરેક ખેડૂતોને ઘરે બેઠા 3000 રૂપિયા પેન્શન આપવામાં આવશે અને વાર્ષિક 36000 રૂપિયાની સહાય જે છે તે આ યોજના અંતર્ગત ખેડૂતોને આપવામાં આવશે.